નારાયણ વિદ્યા વિહારમાં 250માં પુસ્તક સંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા લેખક ડોક્ટર તથા કટાર લેખક ડોક્ટર શરદભાઈ ઠાકર દ્વારા તેમનું જાણીતું પુસ્તક મને વરસાદ ભીંજવે પર વ્યક્તિત્વ આપવામાં આવ્યું હતું। પુસ્તક સંવાદ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ જાગૃતિ કરી તેમની વિચાર શક્તિ, સર્જનશીલતા અને સમજ શક્તિમાં વૃદ્ધિનો હેતુ પાર પાડી શકાય છે। સાથે સાથે આ પ્રસંગે શાળા દ્વારા ડોક્ટર મહેશભાઈ ઠાકર દ્વારા લખાયેલું પુસ્તક ઓજસ્વી ભારતનું વિમોચન પણ ડોક્ટર શરદભાઈ ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું, જે ભારતીય ચિંતનના અનમોલ રત્ન સમાન પંચકોશીય શિક્ષણ પર આધારિત છે। શાળા છેલ્લા 10 વર્ષથી વંદે વસુંધરાનો પ્રોજેક્ટ ગ્રીન ભોલા પર કામ કરી રહી છે। આ વખતે શાળાના પરિસરમાં મુખ્ય મહેમાનશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। શાળા પરિવાર પોતાના ઘરે જે ઔષધિ જરૂરી છે, જેવી કે ગળો, અરડુસી તથા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં ભરૂચ શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સહજ રીતે અજાણતા એવું થયું છે। બીજી બધી નવલકથાઓ ગાજી છે, એના પોતાના કારણો છે। સિંહ પુરુષ અત્યંત હિટ જવાને લાયક હતી માટે ગઈ છે। એકલો જાણે ત્રિવેદી સાહેબ જેવા સ્વનામધન્ય વ્યક્તિ ઉપર લખાઈ હોય એટલે સુપર હિટ જવી જ જોઈએ। આ નવલકથા આ બધા કરતા અલગ છે અને એ લખવામાં મને ખૂબ મજા આવી। મુંબઈના એક મેગેઝિન જોક સંજોગમાં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ। મિત્રો, મેં લગભગ 6 થી 7,000 જેટલા પ્રસંગ ચિત્રો આંક્યા છે અમારી બંને કોલમમાં। વાર્તાના સંસ્પર્શવાળા ઘટના ચિત્રો। તો વાર્તા ઉર્ફે નવલિકા અને નવલકથા એ બે વચ્ચેનો પાયાનો ભેદ શું છે? નવલિકા એ એક દિવસની વાત છે, એક ઘટનાનું ચિત્ર છે। આકાશમાં વાદળા ગરજતા હોય ત્યારે વીજળીનો જે તેજ વિસ્ફોટો થાય, ઝબકારો અને શમી જાય, એ મારા માટે મારે મન એ ટૂંકી વાર્તા છે। પણ આખું ઘેરાયેલું જે આભ હોય એ નવલકથા છે। એ દિવસ નથી, એ આખું જીવન છે। અને આમાં ત્રણ પાત્રોની જિંદગીઓ લઈને હું બેઠો છું। આખી જિંદગી હોય સમાવી છે। મને સામાન્ય રીતે કોઈ ચિલાચાલુ ઘટના આકર્ષતી નથી। જન્મ્યા, જીવ્યા અને મૃત્યુ પામ્યા એને હું જિંદગી ગણતો જ નથી। એવું તો કીડા મકોડા અને પશુ પંખીઓ પણ જીવે છે, જેના જીવનમાં કંઈક અનોખું નથી બન્યું, કંઈક આપણને ચકાચોંધ કરી મૂકે એવું નથી બન્યું। જે જાણીને આપણે એમ કહે કે ખરેખર જીવનમાં આવું બની શકે, આ પ્રશ્ન પૂછવાનું મન થાય એવું નથી બન્યું, એને હું જિંદગી ગણતો નથી।